આમ થોય કદાચ મનમાં વિચાર કર્યો હોય ને કે આ લાવું તો સમય આવતા એ તમારા તરણોમ લાવી દે તમારી માં. પણ એ ક્યારે થાય? એ ક્યારે થાય? જ્યારે તમે દેવી શક્તિની ઉપાસના કરો, એની સાચી ભક્તિ કરો, એનો લાડ પ્રેમ કરો, ત્યારે આપે રૂપે તમારા માગણી કર્યા વગર તમારી ઈચ્છાઓ જો આપોઆપ પૂરી ના થાય તો મને મેલડીને કહેજો. સવાલ કરો, કેટલી ઈચ્છાઓ પડી તમારી અંદર, તો શું બધી ઈચ્છાઓ પૂરી થશે? નહીં થાય ને. ના થાય ને. ચમ ના થાય? હારી ઈચ્છાઓ હોય, જે હારી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ સહિત જો કદાચ તમે દેવી શક્તિની ઉપાસના કરો છો ને, તો માતા એવું કહીશ કે તમારી ઈચ્છામાં જો કોઈનું અહિત ના થવાનું હોય, કોકનું ખોટું ના થવાનું હોય, કોકનો નેહાકો ના પડવાનો હોય, કોકનું નુકસાન ના થવાનું હોય, તો માતાઓના એ સામર્થ્ય છે માતામાં કે તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરી આલે. એનું નામ માતા કહેવાય. લેવા બેઠા નહીં, આલવા બેઠા છે. હવે જમાનો અવરો થઈ ગયો છે. માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો, તે માતા ના કહેવાય. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ તમે જાણો છો મારી માતા ના ચડાઈ દે તો તમારું કામ થઈ જશે. એ ભૂવો બોલસ, માતા નહીં બોલતી. મારી મેરડી 76 ચડાવજો, તમારું આ કામ થઈ જાય તો. તે ભૂવો હોનાનું 76 માંગે છે, મેરડી નહીં. 11,000 વિધિ થશે તો મેરડી નહીં માંગતી. કોઈ માતા 11,000 વિધિ નથી માંગતી. એ ભૂવો માંગે છે, એટલું યાદ રાખજો. મારા કોઈનું નામ નથી દેવું, પણ હવે છેતરાવાનું બંધ કરો. છેતરાવો તો બહુ છેતરાયા. જોન તો બધું કેટલું કર્યું. મોલાના, મોલવીન, તાંત્રિક ના ભૂવા કશું બાકી નહીં. કોઈક મહારાજ જોયા તો હાથે બતાવી દીધો. મહારાજ જોવો ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે. તો ચેટલાય તો આમ કરી કોઈ ના જોતું હોય ને, ચોક મેરામાં ધામે ફરવા જ્યાં હોય ને, કોઈ બાબા કે ઇધર આ બચ્ચા બહુ દુખી હે, બેહી જશે. સાચી વાત છે, હું દુખી છું. હાસુ ખોટું અનુભવ છે બોલો તમારો. પછી કે નહીં કેવું, બધાનો ધંધો બંધ થઈ જશે. તું સબ નહીં કેવું.